નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય ભૂગોળના પ્રશ્નપત્ર 2 ના સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે। તેમાં વિભાગ 1 માં પ્રશ્ન 1 નીચે 1 થી 20 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે। આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। તેમાં પહેલું, ઓપેક સંગઠનનું વડું મથક કયું છે? તો જવાબ આવશે એ, વિયેના। બીજું, ભારતમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે? તો જવાબ આવશે બી, મુંબઈ। ત્રીજું, વિકાસશીલ દેશોની મુખ્ય સમસ્યા કઈ છે? તો જવાબ આવશે એ, ગરીબી। વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ આ પેજ આવતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે। તેમાં પેઇડ કોર્સમાં આવી રીતના ધોરણ 12 ના દ્વિતીય પરીક્ષાના દરેક પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવા મળશે। ત્યારબાદ 12 ના બોર્ડના આઈએમપી પેપરના સંપૂર્ણ સોલ્યુશનો તમને અહીંથી મળી જશે। ત્યારબાદ એક્ઝામ પેપરમાં અહીં તમને દ્વિતીય પરીક્ષાના અલગ અલગ શાળાના પેપરો મળી જશે। ત્યારબાદ એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે। ત્યારબાદ આ પેજ ખોલતા તમે તમારા ધોરણ જોવા મળશે। કોઈ પણ ધોરણ પર ક્લિક કરવાથી તેમના વિષયો જોવા મળશે। વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે। પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, તેમના અભ્યાસ સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન, સ્વ અધ્યયન પોથી સોલ્યુશનો જોવા મળશે। વિડીયોને આગળ વધારતા ચોથું, રેલ સેવા કયા પ્રકારની પ્રવૃત્તિ છે? તો જવાબ આવશે એ, તૃતીયક। પાંચમું, પ્રસિદ્ધ ભૂગોળવેતા જીન બ્રુન્સ કયા દેશના હતા? તો જવાબ આવશે સી, ફ્રાન્સ। છઠ્ઠું, નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે? તો જવાબ આવશે ડી, ખડકવાસલા। સાતમું, ભૂક્ષેત્રીય માહિતીના પૃથ્થકરણ અને વ્યવસ્થાપન માટે કયું સોફ્ટવેર ઉપયોગી છે? તો જવાબ આવશે સી, GIS। આઠમું, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? તો જવાબ આવશે ડી, યુરોપ ખંડમાં। નવમું, પ્રસાર ભારતી કઈ સેવાઓ સાથે જોડાયેલી સ્વાયત્ત સંસ્થા છે? તો જવાબ આવશે ડી, આકાશવાણી। 10મું, સાફ્ટાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો જવાબ આવશે સી, 2006। 11મું, વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો જવાબ આવશે બી, સિક્કિમ। 12મું, કાગળ વગરની ટપાલ સેવા એટલે? તેમાં જવાબ આવશે એ, ઈમેલ। 13મું, ભારતમાં વિકાસ યોજનાઓ ઘડવાનું કાર્ય કોણ કરે છે? તેમાં જવાબ આવશે સી, આયોજન પંચ। 14મું, સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય? જવાબ આવશે સી, તાપમાનનું વિતરણ। 15મું, એમ દ્વારા કયું મૂલ્ય દર્શાવવામાં આવે છે? બી, મધ્યસ્થ। 16મું, નીચેનામાંથી કયું ખનિજ સંચાલન શક્તિનું ખનિજ છે? જવાબ આવશે બી, યુરેનિયમ। 17મું, સરદાર સરોવર યોજના કઈ નદી પર તૈયાર કરી છે? બી, નર્મદા નદી પર। 18મું, સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય? ડી, તાપમાનનું વિતરણ। 19મું, સારણીમાં ઉત્તર દક્ષિણ દિશામાં દોરેલા પટ્ટાને શું કહે છે? જવાબ આવશે ડી, સ્તંભ। 20મું, યુરોપીય સંઘનું વડું મથક કયું છે? જવાબ આવશે ડી, બ્રસેલ્સ। વિભાગ બી, નીચેના 21 થી 30 ના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। 21મું, વેક્ટર ડેટા એટલે શું? તો વેક્ટર ડેટા એટલે દિશા સાથે પરિણામ ધરાવતી માહિતી અને રાસ્ટર ડેટા એટલે જેમાં સામાન્ય રીતે એવી તસવીરો કે જેમાં પિક્સલનો ઉપયોગ કરવામાં આવેલો હોય। 22મું,
પનામા નહેર કયા બે મહાસાગરોને જોડે છે? પનામા નહેર એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરને જોડે છે. 23મું ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર કયા દેશ છે? ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર USA છે. 24મું વિશ્વમાં પાઇપલાઇનની સૌથી વધુ ગીચતા કયા જોવા મળે છે? વિશ્વમાં પાઇપલાઇનની સૌથી વધુ ગીચતા યુએસમાં જોવા મળે છે. 25મું મહાનગરનો અર્થ સ્પષ્ટ કરો. 10 થી 50 લાખ સુધીની વસ્તી ધરાવતી વસાહતને મહાનગર કહે છે. 26મું ખનિજની વ્યાખ્યા આપો. નિશ્ચિત રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુમય પદાર્થોને ખનિજ કહે છે. 27મું સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે? સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા દહેરાદૂનમાં આવેલી છે. 28મું દહેરાદૂનમાં કઈ સંસ્થા આવેલી છે? દહેરાદૂનમાં સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા આવેલી છે. 29મું સાંસ્કૃતિક પર્યાવરણમાં કયા તત્વોનો સમાવેશ થાય છે? સાંસ્કૃતિક પર્યાવરણમાં વસ્તી, વસાહતો, કૃષિ, ઉદ્યોગો, પરિવહન તત્વોનો સમાવેશ થાય છે. 30મું ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં કોનો ફાળો છે? ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓમાં વિકાસમાં સામ ત્રિપોડાનો ફાળો છે. આ રીતે તમે આગળ બતાવ્યા મુજબ એપ્લિકેશનમાંથી તમે વિભાગ C, D, E ને સોલ્યુશનો તમને મળી જશે. થેન્ક યુ.